ટોમી ચાવડાએ કુપોષણ અંગે પણ નિવેદન આપ્યું છે। કુપોષણ અંગે તેમને વાત કરી અમદાવાદ કુપોષણ અંગે તેમને વાત કરી કોંગ્રેસના સરકાર પર શબ્દબાણ। આંકડા છે મુજબ જોઈએ તો 2018માં ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યા 33 જિલ્લામાં 1,18,041 હતી, જે સરકારના રેકોર્ડ મુજબ છે। ત્યાર પછી ફરી એની સમીક્ષા કરવામાં આવે તો 30 જિલ્લાઓમાં 31/12/2022ની સ્થિતિએ એટલે 18 પછી 4 વર્ષ પછી કુપોષિત બાળકોની સંખ્યા વધીને 1,25,900 થઈ અને હવે છેલ્લે અચાનક એક જ વર્ષમાં એવું તો શું થયું કે જેથી કરીને કુપોષિત બાળકોની સંખ્યા 1,25,900 થી વધી 4 ગણી વધીને સીધી 5,70,000 જેટલા કુપોષિત બાળકો આજે ગુજરાતના 30 જિલ્લાઓમાં છે। એનો સ્પષ્ટ મતલબ છે કે 2 વર્ષમાં 10,000 કરોડ રૂપિયાનું બજેટ ફળવાય છે અને તેમ છતાં કુપોષિત બાળકોની સંખ્યા 4 ગણી વધીને 5,70,000 થાય છે।